સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। આ વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। 31મી ડિસેમ્બરની રાત્રે લોકો ઉજવણી કરીને નવા વર્ષને વધાવતા હોય છે ત્યારે અનેક પાર્ટીઓમાં કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈને બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે। અંબાજી નજીક આવેલી ગુજરાત રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે જેથી કરીને ભાંગ ફોડિયા પ્રવૃત્તિ માટેની સાધન સામગ્રી કે માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે સંપૂર્ણ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે હમણાં સુધી ચાલી રહેલી આ તપાસ કામગીરીમાં કોઈપણ જાતના માદક દ્રવ્યો કે ગેરકાયદેસર સાધન સામગ્રી મળી આવેલ નથી ને આ સંપૂર્ણ તપાસ 31 ડિસેમ્બર સુધી ચાલતી રહેશે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો છે। બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ટ્રાફિક સમસ્યા મુદ્દે રજૂઆત કરી છે। પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક અને એરોમા સર્કલ પર બ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા સાંસદ જ્ઞાનીબેને રજૂઆત કરી છે। પાલનપુર ખાતે આવેલ એરોમા સર્કલ પર આए દિન ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે। ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે NH27 પાલનપુર શહેરમાંથી પસાર થાય છે જે ભારત રાજ્યના મહત્વના શહેર જેવા કે કંડલા મુન્દ્રા અને ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાલનપુર શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનો આ અત્યંત વ્યસ્ત હાઈવેનો ઉપયોગ કરે છે। પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર ડીસા હાઈવે, પાલનપુર આબુ રોડ હાઈવે અને આબુ રોડથી પાલનપુર તરફ જતા અને આવતા તમામ વાહનો આ જંકશન પરથી પસાર થાય છે। વધુમાં કોલેજો, શાળાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રહેણાંક સોસાયટીઓ, સ્થાનિક ટ્રાફિક પણ NH27ની બંને બાજુએ જંકશનથી આબુ રોડ સુધીના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે। આવી સ્થિતિમાં પાલનપુર શહેરમાંથી પસાર થતા આ હાઈવે પર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેના કારણે પાલનપુર શહેરના વાહન ચાલકો તેમજ આ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને દરરોજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે। આ અંગે વારંવાર જિલ્લા કક્ષાના સંકલન કાર્યક્રમોમાં વિવિધ અધિકારીઓ મને આ સમસ્યાના નિરાકરણ માટે એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી નેશનલ હાઈવે 27 પર એલિવેટેડ ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવાનું સૂચન પણ કર્યું છે। તેથી આપને વિનંતી છે કે પાલનપુર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે NH27 પર થતા રોજબરોજ ટ્રાફિક જામ અને એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી એલિવેટેડ ઓવરબ્રિજ બનાવીને પાલનપુરના લોકોને અને હાઈવેના વપરાશકર્તાઓને પડતી અવગણતાનો વિચાર કરો। અંડરપાસના નિર્માણ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપો તેવી રજૂઆત પણ કરી હતી। આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોમા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે। ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે। એરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી, કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને 2-3 કલાક સુધી આ એરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો 100% આ એરોમા સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું। મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે। બનાસકાંઠાની જનતા વતી એમનો હું આભાર માનું છું। એમને બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને મેં કહ્યું કે બાયપાસ તો સ્ટેટ ગવર્મેન્ટ એ મંજૂર પણ કર્યો છે પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જમીન એ પૂરતું વળતર ન મળવાનું કે અન્ય કારણોસર એ કામ થઈ શકતું નથી અને આ બ્રિજ બને તો ખેડૂતોની જમીન પણ બચી જાય અને બ્રિજ પણ બની જાય તો
ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય. એટલે એક આ બ્રિજ બનાવવાથી સારામાં સારું કામ એ આ બનાસકાંઠા જિલ્લાને થશે અને એ પૈકી જે એનું ફોલોઅપ લેવાનું હોય કે આગળમાં જે કંઈ કાર્યવાહીમાં જે કરવાનું હશે એમાં જિલ્લાનો જે સહકાર જોઈએ, વહીવટીતંત્રનો સહકાર જોઈએ કે પદાધિકારીઓનો સહકાર જોઈએ એ પૂરેપૂરો આપીને વહેલામાં વહેલો બ્રિજ બને એવા પ્રયત્નો અમે સરકાર થકી જે થવાના છે અને એમાં અમારા સાથ સહકારની જ્યાં જરૂર પડે ત્યાં આપીશું. છેલ્લા કેટલાય સમયથી વાવ તાલુકામાં ભાજપ પ્રમુખ કોણ બનશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું. ત્યારે બુધવારે 18મી ડિસેમ્બરના રોજ વાવ માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ પદ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી સહ અધિકારી પ્રદેશ મંત્રી બક્ષીબંધ મોરચો વિનયસિંહ ઝાલા, ઉમેદદાનજી ગઢવી, પૂર્વ મહામંત્રી ભાજપની ઉપસ્થિતિમાં 138 જેટલા બૂથ પ્રમુખોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જે અભિપ્રાયના અનુસંધાને આગામી 20થી 25મી ડિસેમ્બર સુધી વાવ તાલુકા ભાજપ પ્રમુખ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા તાલુકા પ્રમુખ પદ માટે 40 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સિનિયર કાર્યકરોમાં થોડાક અંશે બંધ બારણે કચવાટ જોવા મળ્યો હતો. સમગ્ર ભારત વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ ઉજવી રહ્યું છે. તેમાં પ્રાથમિક સભ્યથી લઈ બૂથ પ્રમુખથી લઈ મંડળ પ્રમુખથી લઈ અને જિલ્લા અને પ્રદેશ અને પછી રાષ્ટ્રના પ્રમુખની નિમણૂક થતી હોય છે. એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બન્યા પછી બૂથ સમિતિની રચના કર્યા પછી બૂથ પ્રમુખોની રચના થઈ અને હવે મંડળના પ્રમુખોની રચના માટે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે હું અને ગઢવી સાહેબ સાથે રહી અને સમગ્ર મંડળોમાં બૂથના પ્રમુખોને મળવાનું થાય છે અને બૂથના પ્રમુખોને મળી અને એમનો મત જાણી અને એ પ્રક્રિયા અમારે પ્રદેશ સુધી પહોંચાડવાની હોય છે. એટલે એના ભાગરૂપે આજે અહીંયા વાવ મંડળમાં આવવાનું થયું અને વાવના સૌ બૂથ પ્રમુખો સાથે મળી સંકલન કરી અને એમનો મત જાણવાનો પ્રયત્ન કરી અને હવે આ રિપોર્ટ પ્રદેશમાં મોકલવાનો છે અને એ રીતે પ્રદેશમાં રિપોર્ટ તૈયાર થાય પ્રદેશ આની જાહેરાત પ્રદેશ કક્ષાએથી કરશે. એ અત્યારે પ્રક્રિયા ચાલુ છે. હજુ કાલે અમારું સંકલન બેસશે અને ત્યારબાદ પ્રદેશમાં જવાનું થશે અને પ્રદેશની ટીમ બેસી અને આનો નિર્ણય કરી અને જાહેરાત ટૂંક સમયમાં કરશે. વિનયસિંહ ઝાલા, બનાસકાંઠા ચૂંટણી સહ અધિકારી તરીકે પ્રદેશ મંત્રી બક્ષીબંધ મોરચો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ આશિષ રબારીની બદલી બનાસકાંઠા એસઓજી પીએસઆઈ તરીકે થતા વાવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા શ્રીફળ અને શાલ આપી માનભેર વિદાય આપી હતી. તો સાથે સાથે સિહોરી ખાતે ફરજ બજાવતા એચકે દરજીની બદલી વાવ પોલીસ સ્ટેશનમાં થતા વાવ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ માનભેર સ્વાગત કર્યું હતું અને વાવ તાલુકા પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી લોકોની જીવાદોરી સમાન નર્મદા કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. છાસવારે કેનાલમાં લોકો જંપલાવી મોતને વહાલું કરતા હોય છે અને અનેક વખત તરતા મૃતદેહો પણ મળી આવતા હોય છે. ત્યારે આજરોજ થરાદના નાગલા પુલ નજીક એક પુરુષનો મૃતદેહ તરતો જતા રાહદારીઓએ થરાદ પોલીસને જાણ કરી હતી. નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક કેનાલ પર પહોંચી નાગલા પુલ નજીકથી તરતો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મળી આવેલ મૃતદેહને મોટા પથ્થર સાથે બાંધેલ હોવાથી થરાદ પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ અમે રાહદારીઓ દ્વારા કોલ મળેલ કે નર્મદાની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ જઈ રહ્યો છે. હું અને મારી ટીમ તાત્કાલિક નાગલા પુલ પાસે પહોંચી કેનાલમાંથી યુવકનો પથ્થર બાંધેલ હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યો અને થરાદ પોલીસને પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજરોજ અમને રાહદારીઓનો ફોન મળેલ કે નાગલા પુલ નજીક કોઈ અજાણી ડેડ બોડી તરતી આવેલું હોય. મને મારો ને સ્ટાફ બે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ડેડ બોડીને બહાર નીકાળી તો પથ્થર બધેલ હાલતમાં હતો અને અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળ છે અને આગળનો વિષય પોલીસનો. નેવીના નવા સર્વેક્ષણ શિપ નિર્દેશકને આજે વિશાખાપટ્ટનમના ડોકયાર્ડમાં નેવીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય નેવીના આ નવા શિપનું વજન લગભગ 3800 ટન છે અને 110 મીટર લાંબુ આ શિપ 2 ડીઝલ એન્જિનથી ચાલે છે. આ નવી શિપ અત્યાધુનિક મહાસાગરીય સર્વેક્ષણ ઉપકરણીયથી સુસજ્જિત છે. આ શિપ હાઇડ્રોગ્રાફિકલ સર્વેક્ષણ કરવા
નેવિગેશનને સહાયતા કરવા અને સમૃદ્ધિ સંચાલન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદના વિઘ્ન વચ્ચે ડ્રો થઈ છે. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 260 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. વહેલી સવારે ભારત ઓલ આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવી 89 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ હાલ રહ્યા હતા, પરંતુ વરસાદના કારણે મેચ ડ્રો રહી છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સરકારને આ ગામના દરેક ઘરમાં 1 કિલોવોટની ક્ષમતાની સોલાર પેનલ નિઃશુલ્ક લગાડી આપી છે, જેને લીધે ગામ લોકોને અનેક લાભ થઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 24 કલાક વીજળી રહેશે, જ્યારે વીજ પુરવઠો ખોરવાતો નથી તેમજ કોઈ વીજળી બિલ આવતું નથી. ઉપરથી વધારાની વીજળી ઉત્પાદનની રકમ બેંક ખાતામાં જમા થાય છે, જે ઘર ખર્ચમાં કામ લાગે છે. આ ઉપરાંત મહિલાઓ પહેલા વોશિંગ મશીન, એસી, ફ્રીજ ઓછું વાપરતા, જે હવે બિંદાસથી વાપરી રહ્યા છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે પણ વીજળી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, જેથી જીવન સરળ બન્યું છે. આ ઉપરાંત ગામમાં પાલનનો ધંધો કરતા દુકાનદારો માટે તો સોલાર પેનલ આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે, કારણ કે પહેલા વીજળી ડૂલ થવાના કારણે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, દૂધ, દહીં, છાશ વગેરે બગડી જતા હતા, જેનો હવે ડર રહ્યો નથી અને ધંધો મુક્તપણે કરવા મળે છે, જેને લીધે આવક પણ સારી થાય છે. આખા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અદ્ભુત પહેલ કરી દરેક ઘરોમાં 1 કિલોવોટની સોલાર પેનલ લગાડવા બદલ લોકો નરેન્દ્ર મોદી, ભારત સરકાર તેમજ ગુજરાત સરકારને ધન્યવાદ પાઠવી રહ્યા છે. તેમની આ પહેલ પર્યાવરણ માટે તો ઉપયોગી છે જ, પણ તે ઉપરાંત ગામડાઓના વિકાસ માટે પણ એક મોટું પગલું કહી શકાય. મારું નામ સોની રજનીકાંત બચ્ચુભાઈ, હું મોઢેરાનો રહેવાસી છું. પહેલાં અમે વોશિંગ મશીન અને એસી નહોતા વાપરતા અને વીજળી બિલ વધારે આપવાની બીક રહેતી હતી. જ્યારથી સોલર પેનલ લાગેલી હોય છે ત્યારે અમે એસી અને વોશિંગ મશીન પણ વાપરી શકીએ છીએ અને વીજળી 24 કલાક વાપરવા મળે છે. લાઇટ જવાની કોઈ સંભાવના રહેતી નથી. અને બીજું, અમારા બેંક એકાઉન્ટમાં પણ પૈસા જમા થવા લાગ્યા છે. તેથી કેન્દ્ર સરકાર અને મોદી સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ, જો અમને એસા કામ. મારું નામ પટેલ ચેતનાબેન છે. હું મોઢેરા ગામની વતની છું. અમારા ગામની અંદર મોદી સાહેબને સૂર્ય ઘર યોજના અંતર્ગત યોજના દરેક ઘર ઉપર આખા ગામની અંદર લગાવેલી છે અને અમારા ગામની અંદર 1 કિલોવોલ્ટની સોલર પેનલ મોદીજીને 1 રૂપિયો લીધા વગર ફ્રી ઓફમાં લગાવેલી છે. સૂર્ય પેનલ લગાવ્યા પછી અમારા ઘરની અંદર પહેલા તો અમારે બિલ આવતું હતું 1000 થી 1500 રૂપિયા બિલ આવતું હતું. જ્યારે સૂર્ય પેનલ લગાવ્યા પછી અમારે બિલ આવતું નથી અને અમારા એકાઉન્ટની અંદર પૈસા જમા થવા લાગ્યા છે. અમારા આખા ગામની અંદર પતરાવાળું ઘર હોય, નળિયાવાળું હોય કે કોઈ પણ ઘરની અંદર 1 કિલોવોલ્ટની સૂર્ય પેનલ મફતમાં લગાવેલી છે. આનાથી અમારા આખા મોઢેરા ગામને ખૂબ જ ફાયદો થયો છે. જેનાથી અમે પહેલા લાઇટ વાપરતા અમે ડરતા હતા. જ્યારે સૂર્ય પેનલ લગાવ્યા પછી અમારે એસી હોય, ફ્રીજ, ઘરઘંટી, ટીવી, ફ્રીજ કોઈ પણ અમે સહેલાઈથી વાપરી શકીએ છીએ અને વિના સંકોચે વાપરી શકીએ છીએ. કે બિલ આવવાની તો અમારે ઝંઝટ રહી નથી અને અમારે બિલ તો પણ હવે આવતું નથી અને અમારા એકાઉન્ટની અંદર પૈસા જમા થવા લાગે છે. આનાથી હું ગુજરાત સરકાર અને માનનીય શ્રી વડાપ્રધાન સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન માનું છું. કારણ કે અમારા ગામની અંદર 1 કિલોવોલ્ટની સોલર પેનલ આખા ગામને લગાવીને ભારતની અંદર સૌ પ્રથમ મોઢેરા ગામને સૂર્ય ઉર્જા ગામ તરીકે બનાવી એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સુધાર ભરતભાઈ ચુનીલાલ, મોઢેરાનો રહેવાવાળો છું. અમારા ગામમાં સૌર ઉર્જાનો પ્લાન્ટ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો છે. મોઢેરાના પ્રત્યેક ઘરો ઉપર આજે 1 કિલોવોટની સોલાર પેનલ લાગી ચૂકી છે. અમારે પહેલા મહિને 1000 થી 1100-1200 રૂપિયા લાઇટ બિલ આવતું. આ સોલાર પેનલના આધારે આજે લાઇટ બિલ એ 0 થઈ ગયું છે. મોઢેરાના પ્રત્યેક ઘરો ઉપર આજે લાઇટ બિલ 0 આવે છે.
એના કારણે આજે ગામ લોકો પણ ખૂબ ખુશ છે અને એ બચત જે 1000 રૂપિયાની થાય મહિને લાઇટ બિલની, એ ઘરમાં નાના મોટા ખર્ચા, શાકભાજીથી માંડીને નાના પરચુરણ ખર્ચા છોકરાના અભ્યાસ માટે એ 1000 રૂપિયા કામ આવે છે. અને બીજું આ 24 કલાક લાઇટના હિસાબે આજે અમે મોઢેરામાં નાના મોટા ધંધા પણ કરીએ છીએ, જેવું કે પાર્લર હોય, ઠંડા પીણાના હોય, એ પણ આ લાઇટના હિસાબે 24 કલાક લાઇટના હિસાબે આ પાર્લરો અમારા પણ ધમધમતા થાય છે અને બચત થાય છે, જેનો અમે ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.